એમના ઘરે ફાઇનલી આવી ગયા છીએ. અરે ભાઈ કેમ છો મહેશભાઈ? મજામાં? એકદમ મજામાં ભાઈ. કેવું ચાલે? કેટલા દિવસમાં મતલબ ફોલોવર્સ ને એવું ગેન થઈ ગયું? 25 કે સમથિંગ પહોંચી ગયું હતું ને. અત્યારે ઉત્તરાયણ આવવાની છે તો ઘણી બધી પતંગ ચગી રહી છે. તો દોસ્તો આપણે ફાઇનલી પતંગ ચગાવી દીધી છે. અહીંયા લખે છે રામ નામ ને એવું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો તો મસ્ત મજાના વ્લોગની શરૂઆત થઈ ગઈ છે ને વાગ્યા છે સવારના 10 અને આજે મારે જવાનું છે એક ફ્રેન્ડના ત્યાં, કેમ કે ફ્રેન્ડે ઘણા ટાઈમથી ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો બનાવે છે અને અત્યારે ઘણું એવું નામ કમાઈ લીધું છે ઇન્સ્ટાગ્રામની અંદર અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર. તો એ ભાઈને મળવા જવાનું છે તો તમને પણ મળાવીશ. તો આ વ્લોગની અંદર કન્ટિન્યુ બને રહેજો. તો ચલો નીકળીએ, આપણું બાઇક લઈને જવાનું છે. તો ચલો વ્લોગની અંદર કન્ટિન્યુ બને રહેજો. તો દોસ્તો વ્લોગની અંદર કન્ટિન્યુ બને રહેજો. આપણે ઘરેથી નીકળીએ છીએ બાઇક લઈને, તમે જોઈ શકો છો. અને ભાઈબંધના ઘરે જવા અહીંયાથી લગભગ અમારા ઘરેથી 15 કિલોમીટરની આજુબાજુ થાય છે. તો દોસ્તો બસ આપણે ફ્લેટની અંદર આવી ગયા છીએ અને અહીંયા ફ્લેટમાં લિફ્ટમાં જવાનું છે. લિફ્ટમાં બેસી ગયા છીએ, 6th ફ્લોર ઉપર જવાનું છે. તો જે ભાઈની આપણે વાત કરતા હતા એમના ઘરે ફાઇનલી આવી ગયા છીએ. અરે ભાઈ કેમ છો મહેશભાઈ? મજામાં? એકદમ મજામાં ભાઈ. કેવું ચાલે? બસ મજા. બસ તમારું સેટઅપ અમારા દોસ્તોને બતાવવા આવ્યો છું. જોઈ શકો ભાઈ. તો આ રીતનું સેટઅપ છે અમારું. તો બસ આ રીતના જો લાઇટિંગ છે અને અહીંયા એક પાછળ પડદો છે અને લેપટોપમાં વિડીયો બનાવે છે. એ અહીંયા સાઈડમાં તમને ક્લિપ બતાવી દઉં છું કે કઈ રીતના વિડીયો બનાવે છે ઇન્સ્ટાગ્રામમાં. અને અત્યારે ભાઈ કેવું ચાલે છે ઇન્સ્ટામાં? તમારા બધાનો સપોર્ટ છે. હા, અને ભાઈ તમારા અત્યારે કેટલા દિવસમાં મતલબ ફોલોવર્સ ને એવું ગેન થઈ ગયું? દોસ્તોને બતાવું છો થોડું? 28 નવેમ્બરે મેં ચાલુ કરી હતી એકાઉન્ટ અને ડિસેમ્બરના 28 સુધી મારું મતલબ 25 કે સમથિંગ પહોંચી ગયું હતું ને તમે જે વિડીયો જોતા હશો આઈ થિંક એની આસપાસ 27-28 કે પહોંચી ગયું હશે. હા બરાબર. તો એ બદલ તમે પ્રેમ આપવા માટે ઘણું ધન્યવાદ. હા અને બસ સપોર્ટ કરતા રહ્યો તમે. હા, અને તમારી યુટ્યુબ જર્ની કેવું સ્ટાર્ટ કરવાની છે કે હજુ બસ આના સહારે જ જીવવાનું છે એવું કઈ? ના, કરશું તો આના પર પણ આપણે જલ્દી નાખી દઈશું કઈ ને કઈ. મારા એકાઉન્ટમાં તમે ફોલો કરશો ત્યાંથી તમને સ્ટોરીમાં ખબર પડી જશે ક્યારે હું યુટ્યુબનું કંઈક ચાલુ કરું છું. અને આપણે કંઈક આ જે રીતે ગુજરાતીમાં નવું લાયા છે ઇન્સ્ટાગ્રામ પર એવું જ કંઈક ડિફરન્સ લાવીશું આપણે. હા બરાબર છે. પણ તમે આમ પ્રેમ આપતા રહેજો. હા તો દોસ્તો હવે આપણે જોઈશું કે મહેશભાઈ કઈ રીતે રિએક્ટ કરે છે વિડીયોમાં અને ઇન્સ્ટામાં કઈ રીતે અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે એ તમે બતાવે છે મહેશભાઈ આપણને. તમે જોઈ શકો છો વિડીયોમાં. ભાઈ સ્ટાર્ટ કરો હવે. તો આપણે આ સેનોનના મને હેડફોન ઘણા બધા પૂછે છે તો આ બ્લોગમાં કહી દઉં છું કે સેનોનનું આ હેડફોન છે T25 નું. અને ઇન્સ્ટાનો વિડીયો આ રીતે ડાઉનલોડ કરીને જે ગમે છે અને તમારા દિલથી તમને પ્રેમ આપો છો તમે પણ તો આ રીતે ચાલુ કરું છું અને ઇન્સ્ટન્ટલી એક જ વારમાં જે રિએક્ટ આવે એ કરું છું. એના સિવાય અનધર ક્લિપ 2 વાર કે 3 વાર શૂટ કરતો નથી એટલે તમને એ વસ્તુ ગમે છે આઈ થિંક. તો આ રીતે મારો ફોન ચાલુ કરું છું. ફોન ચાલુ છે, એકલો જ આવું છું અંદર. હા બરાબર છે. શરમ એવું અત્યારે તો ફેમિલીમાં બધાને ખબર હશે ને? હા બધાને મતલબ હા શરમ જેવું તો કઈ આવતું નહીં કેમ કે પહેલે શરમ શું લેવાની હોય. હા બરાબર. સપોર્ટ છો અમે જે લોકો જ છે. હા બરાબર. બસ સ્ટાર્ટ કરો હવે. આ રીતે ભાઈ વિડીયો બનાવે છે અને બસ મને બી એમના કોન્ટેક્ટ. તો દોસ્તો બસ આ રીતે રિએક્શન કરે છે આપણા મહેશભાઈ. અને મારા પરમ મિત્ર છે, બહુ જૂના અને જાણીતા છે. એ બી યુટ્યુબનું કામકાજ કરી ચૂક્યા છે આપણી સાથે અને એમને મળવાનું થયું છે. તો મને વિચાર આવ્યો કે ચલો લાવો એમનો બી વ્લોગ લઈ લઈએ અને થોડું મને બી એમના જોડેથી શીખવા મળે. એટલે આપણે અહીંયા એમના સેટઅપ ઉપર આવ્યા હતા. તો બસ મહેશભાઈ તમારો આભાર. આટલું જ મારા વ્લોગમાં લેવા હતા અને દોસ્તોને બતાવું હતું. હવે ઇન્સ્ટાગ્રામનો બી ખબર પડે કે મહેશભાઈ આ રીતે વિડીયો બનાવે છે. બસ એ માટે જ આપણે તમારી મુલાકાત માટે આવ્યા હતા. થેન્ક યુ ભાઈ. બસ તો ચલો હવે મારે થોડી દોસ્તો એમના જોડે વાતચીત કરવાની છે. વ્લોગ શૂટ કરતો હોય ને ત્યારે મને બી ખબર નહીં હોતું કે હું શું બોલું છું. કોઈ બી ક્રિએટર જોડે જાઉં, કોઈ બી કલાકાર જોડે જાઉં, મને કઈ એવી આદત જ નહીં કે વિચારીને કઈ બોલવું કે આ તે કરું એમ. તમે જે રિએક્શન કરો છો ને એ જ વસ્તુ મને બી વ્લોગ જ્યારે સ્ટાર્ટ કરું ને ત્યારે મને ખુદને ખબર નહીં હોતી કે હું શું કરું છું એમ. હા બસ હા એ વાત સાચી છે, એ વાત ખરી છે. બસ તો દોસ્તો આપણે એમના ઘરે આવ્યા છીએ અને
બસ વ્લોગની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો. A few moments later. તો દોસ્તો આપણે મહેશભાઈના ઘરેથી નીકળીએ છીએ. ચલો મહેશભાઈ મળીએ આપણે. ક્યારે મળશું હવે? તમે જ્યારે કે તમારા માટે ઘર બસ તો આપણે હવે બીજી વાર ફરીથી મળવાનું થશે, કેમ કે ભાઈને ચેનલ બી ચાલુ કરવાની છે યુટ્યુબમાં. હવે શું છે, કઈ રીતનું ચાલુ કરવાનું છે ભાઈ હજુ આપણે વિચાર કર્યો નથી, પણ યુટ્યુબ ચાલુ કરવાનું એ નક્કી છે આપણે કરશું. અને સંજયભાઈના જે ફોલોવર્સ છે કે સબસ્ક્રાઈબર છે, એમને મારું કહેવું એવું છે કે એકવાર અમારી ગરીબોના ચેનલ પર આવીને એકવાર વિઝિટ કરજો. હા હા, અને ફોલો કરજો. આપણે પણ યુટ્યુબ ચાલુ કરવાનું થોડા ટાઈમમાં, કેમ કે તમારો બહુ પ્રેશર આવી રહ્યું છે કે ભાઈ યુટ્યુબ ચેનલ લાવો, યુટ્યુબ ચેનલ લાવો, તો લઈ આવીશું ધીરે રહીને. બસ તો ભાઈની ચેનલ લોન્ચ થાય પહેલાં તમને જણાવી દઈશું કે ભાઈ આ ચેનલ છે ને આ ચેનલનું નામ છે. તો બસ ચલો હવે ઘરે જઈએ. બહુ ટાઈમ આપણે સ્પેન્ડ કરી 3 થી 4 કલાક ભાઈ જોડે વાત કરી છે. આમ તો ભાઈબંધ છે એટલે ક્લોઝ છે, નકર બાકી આટલો ટાઈમ મળે નહીં. પણ ચલો હવે જોઈએ, ચલો મળીએ. તો દોસ્તો આપણે ભાઈના ઘરેથી નીકળી ગયા અને ભાઈ જોડે બહુ ઘણી બધી વાત કરી અને એમની ચેનલ બનાવવાની છે. તો આપણે કીધું છે તો બસ ભાઈની ચેનલ બી બનાવવાની છે. તો થોડા ટાઈમ પછી આપણે બીજી વાર વિઝિટ કરશું એમના ઘરે. તો દોસ્તો ફાઇનલી આપણે અમદાવાદથી ઘરે આવી ગયા છીએ. ભાઈબંધના ત્યાં ગયા હતા, તમે આગળ વિડીયોમાં જોયું. તો ફાઇનલી આપણે લોકો ઘરે આવી ગયા છીએ અને અત્યારે મસ્ત સાંજનો ટાઈમ છે અને ઘણી બધી અત્યારે ઉત્તરાયણ આવવાની છે, તો ઘણી બધી પતંગ ચગી રહી છે. તો આપણું આ ટેલર લઈને આપણે જઈ રહ્યા છીએ ધાબા ઉપર. તમે જોઈ શકો છો પતંગ ચગે છે અને ઘણી બધી આમ બી ચગે છે, પણ વિડીયોમાં દેખાતું નહીં. તો બસ વ્લોગની અંદર બન્યા રહેજો. આપણે જઈએ ધાબા ઉપર. શું કરું શું લખું? રામ રામ નામ બોલું? હા હા. તો દોસ્તો આપણે ફાઇનલી ધાબા ઉપર ચા લઈને આવી હતી માહી, અને અહીંયા લખે છે રામ નામ ને એવું નહીં માહી? ને આ બે ગોળી થઈ ગઈ હસ હસ કરે છે. આપણી પતંગને એવું બી આવી ગયું છે. બસ જો કાપમ કાપ થઈ રહ્યું છે પતંગો. તો બસ ચલો ચા પી લઈએ ને પછી ચગાવીએ પતંગ. એક જ છે? આ કાલ ચોપડી લાવી દઈએ છે એવું? આ પહેલું જ ભરવું હજુ? પવન છે મારી તે પહેલા ન હા ચાલુ કરો એ જઈ. દોસ્તો અમે પતંગ ચગાવવાનું ચાલુ કરી દીધું, બતાવે માહી. આપણી પતંગ છે બસ એમ. તો દોસ્તો આપણે ફાઇનલી પતંગ ચગાવી દીધી છે. બ્લુ છે તમે જોઈ શકો છો. અને ડાબા હાથથી પતંગ ચગાવું છું અને એક હાથથી બ્લોગ શૂટ કરું છું. ઘણી બધી પતંગ ચગી રહી છે. લે માહી પકડ. બસ એવી રીતે પકડજે. લે આપણે પેલા પતંગ કાપીએ. ચાલ કાપવાની હે ને? પોપલા ને હા કાપી નાખીએ. પતંગ આપણી જતી રહી ને ભાઈને વેટવા રાખ્યો છે. ટેલર જોઈ શકો છો. ભાઈ આને ઉત્તરાયણમાં બોલાવો હોય વેટવા માટે તો ભાઈ આવશે. તો દોસ્તો મસ્ત હવે સાંજ પડી ગઈ છે અને અંધારું થવા લાગ્યું છે થોડું થોડું. તો આ વ્લોગનો અહીંયાથી એન્ડ કરીએ છીએ. આઈ હોપ તમને આ વ્લોગ પસંદ આવ્યો હશે, અને પસંદ આવ્યો તો અમારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને એક લાઈક પણ કરી દેજો. તો ચલો એક નવા વિડીયો સાથે જલ્દીથી મળીશું. ત્યાં સુધી ટાટા બાય બાય.